तो मित्रों कामधेनु यूनिवर्सिटी द्वारा कुल 101 જેટલી જગ્યા પર જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/7/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 31/7/2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ જે કામધેનુ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। बात कर लीए अपने एज्युकेशन क्वॉलिफिकेशन એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી છે તે જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। એ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર હશે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। चर्चा कर लीए આપણે પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં જે સામાન્ય વર્ગના પુરુષ અને મહિલા તમામ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹1000 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। વાત કરી લઈએ આપણે પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। तो उम्मीदवारों ने प्रथम 5 वर्ष सुधी तो फिक्स पगार छे ते मळवा पात्र थशे। दर महीने ₹26,000 फिक्स पगार आपवामां आवशे। 5 वर्ष पूरा थई जशे એટલે पे मेट्रिक लेवल 2 मुजब उम्मीदवारों पगार छे ते आपवामां आवशे। એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર છે તે આપવામાં આવશે। વાત કરી લઈએ આપણે સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ બે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે, ત્યાર પછી મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન પરીક્ષા લેવામાં આવશે। આ જે બંને પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે।